સુરેન્દ્રનગર હેડક્વાર્ટર અધિક કલેક્ટરને ડિસમિસ કરાતા મહેસૂલ વિભાગમાં ખળભળાટ. સુરેન્દ્રનગર હેડક્વાર્ટર અધિક કલેક્ટરને ડિસમિસ કરાતા મહેસૂલ વિભાગમાં ખળભળાટ. આણંદથી સસ્પેન્ડ થયા બાદ હેડક્વાર્ટર પણ સુરેન્દ્રનગર સોંપ્યું અને ડિસમિસ થયા. હેડક્વાર્ટર ખાતે આણંદથી સસ્પેન્ડ થયેલા અધિક કલેક્ટર કેતકી વ્યાસને મુકાયા હતા. કેતકી વ્યાસે નાયબ મામલતદાર અને ચીટનીસની મદદથી આણંદના તત્કાલીન કલેક્ટર ડીએસ ગઢવીની ચેમ્બર અને એન્ટી ચેમ્બરમાં સ્પાય કેમેરા મૂકી પરિચિત મહિલા સાથે આપત્તિજનક વિડીયો ઉતારી ફાઇલો મંજૂર કરવાનું દબાણ કરી બાંધમાં લેવાનો પ્રયાસ કરી સુરેન્દ્રનગર મહેસૂલી સ્ટાફને ગ્રહણ લાગ્યું. સ્ટાફમાં ગણગણાટ યથાવત. સુરેન્દ્રનગર જિલ્લામાં મહેસૂલ વિભાગ સતત વિવાદોમાં રહે છે. તે અગાઉ કલેક્ટર જેલમાં ગયા હાલ હતા ત્યારે સસ્પેન્ડ થયેલા અધિક કલેક્ટરને માત્ર સુરેન્દ્રનગર મુકતા થોડા જમાં જેલવાસ ભોગવી રહ્યા છે. અધિક કલેક્ટરો પણ જેલમાં ગયા. વિડીયો વાયરલ કર્યા હતા. ગંભીર મામલે અધિક કલેક્ટર કેતકી વ્યાસને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી હેડક્વાર્ટર મુકાયા હતા. પરંતુ સુરેન્દ્રનગરની મહેસૂલી મામલે કેવી છબી થઈ ગઈ છે કે સસ્પેન્ડ થયેલાને પણ અહીં મુકતા ડિસમિસ થવું પડ્યું. આમ અધિક કલેક્ટરને નોકરીમાંથી કાયમી માટે ડિસમિસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાની મહેસૂલી કચેરીના સ્ટાફમાં સન્નાટા સાથે ફફડાટ વ્યાપી ગયો છે અને લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિડીયો વાયરલ કર્યા બાદ આ ગંભીર મામલે અધિક કલેક્ટર કેતકી વ્યાસને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી હેડક્વાર્ટર મુકાયા હતા. પરંતુ સુરેન્દ્રનગરની મહેસૂલી મામલે કેવી છબી થઈ છે કે સસ્પેન્ડ થયેલાને પણ અહીં મુકતા ડિસમિસ થવું પડ્યું. આમ અધિક કલેક્ટરને નોકરીમાંથી કાયમી માટે ડિસમિસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાની મહેસૂલી કચેરીના સ્ટાફમાં સન્નાટા સાથે ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગરના મહેસૂલી સ્ટાફને ગ્રહણ લાગ્યું. સ્ટાફમાં ગણગણાટ યથાવત. સુરેન્દ્રનગર જિલ્લામાં મહેસૂલ વિભાગ સતત વિવાદોમાં રહે છે. ત્યારે અગાઉ કલેક્ટર જેલમાં ગયા હાલ જેલવાસ ભોગી રહ્યા છે. અધિક કલેક્ટરો પણ જેલમાં ગયા હતા ત્યારે સસ્પેન્ડ થયેલા અધિક કલેક્ટરને પણ સુરેન્દ્રનગર મુકતા થોડા જ સમયમાં સસ્પેન્ડમાંથી ડિસમિસ થતા જાણે મહેસૂલ વિભાગ સુરેન્દ્રનગરને પણ ગ્રહણ લાગ્યાનો સ્ટાફવાળા ગણગણાટ કરી રહ્યા છે.